જિતેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એજન્સ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે પરફેક્ટ માપ સાથે પરફેક્ટ રીતે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મેથી મુઠિયા એટલે કે ઊંધિયાની ગોળી બનાવીશું. એક વખત આ ગોળી બનાવીને તમે રાખી દેશો ને તો તેને તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ઊંધિયું અથવા તો મુઠિયાના કોઈ પણ શાક બનાવવા હોય ત્યારે તે શાક સરળતાથી બનાવી શકશો. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. ઊંધિયાની ગોળી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં 1.5 કપ સમારેલી મેથી લઈ લઈશું. ઊંધિયાની ગોળીમાં મેથીનું પ્રમાણ વધારે હોય છે અને ત્યાર પછી તેની સાથે જ અડધો કપ સમારેલી ધાણા ભાજી અને 2 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. આદુ મરચાંની પેસ્ટમાં તમે લસણ પણ ઉમેરી શકો છો અને મરચાં તમારી તીખાશ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો. ત્યાર પછી તેની સાથે જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 થી 1.5 ટેબલસ્પૂન તલ, 2 થી 3 ટેબલસ્પૂન જેટલું અથવા તો તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ. અહીંયા મેં દળેલી ખાંડ લીધી છે, તમે આખી ખાંડ પણ લઈ શકો છો. ત્યાર પછી મુઠિયાને એટલે કે ગોળીને એકદમ સોફ્ટ બનાવવા માટે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ અને સ્વાદ ખાટો મીઠો બનાવવા માટે અડધા લીંબુનો રસ ઉમેરી આ બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લઈશું. આપણે લોટ ઉમેરીએ તે પહેલાં જ આ બધા જ મસાલાને હાથ વડે ચોળીને સરસથી મિક્સ કરી લેવા અને ત્યાર પછી તેમાં આપણે લોટ ઉમેરીશું. તો અહીંયા મેં 1 વાટકી ચણાનો લોટ અને અડધી વાટકી ઘઉંનો જાડો લોટ ઉમેર્યો છે. આ રીતે ચણાનો લોટ અને ઘઉંનો જાડો લોટ બંને લોટ લેવાથી આપણી ગોળી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે અને સાથે સાથે આપણે જ્યારે આ ગોળીને ઊંધિયામાં ઉમેરીશું ત્યારે તે તૂટશે પણ નહીં. હવે લોટ અને મસાલાને આ રીતે હાથ વડે ચોળીને પહેલાં સરસથી મિક્સ કરી લેશું. લોટ અને મસાલા સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી ગોળીને એકદમ સોફ્ટ બનાવવા માટે અહીંયા મેં ચપટી સાવ થોડા એવા સાજીના ફૂલ લીધા છે. તેને ચમચીમાં લઈ તેમાં થોડું પાણી ઉમેરી સોડાને ઓગાળી લેવાના અને ત્યાર પછી તે પાણીને લોટમાં ઉમેરીશું અને તેને લોટમાં સરસથી આ રીતે હલાવીને મિક્સ કરી લેશું જેથી કરીને સોડાવાળું પાણી લોટ બધા જ લોટમાં સરસથી મિક્સ થઈ જાય. અને ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરતા જઈ આપણે ઊંધિયાની ગોળી માટેનો લોટ બાંધીશું. અહીંયા એકસાથે વધારે પાણી નથી ઉમેરવાનું, એકદમ થોડું એટલે કે ચમચી જ આપણે પાણી ઉમેરવાનું છે અને ઓલમોસ્ટ 2 થી 3 ચમચી જેટલું તમે પાણી ઉમેરશો ને ત્યાં જ આપણો આ ગોળીનો લોટ બંધાઈ જશે. અને અહીંયા આપણે લોટ થોડો કઠણ જ રાખવાનો છે કેમ કે ઢીલો લોટ બાંધશું ને તો આપણી પરફેક્ટ ગોળી નહીં તૈયાર થાય. અહીંયા તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે અને એ રીતે જુઓ તો તે આટલો કઠણ છે. હવે હાથને થોડો તેલવાળો કરી લઈશું અને હાથમાં થોડો લોટ લઈને આપણે આ રીતે થોડું વજન દઈને ઊંધિયા માટેની ગોળી તૈયાર કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ લોટ ઢીલો પણ નથી અને બહુ વધારે પડતો કઠણ પણ નથી, પણ થોડો કઠણ તો છે જ. તો આ રીતે થોડો કઠણ લોટમાંથી આ રીતે આપણે જે સાઇઝની અને જે શેપની ગોળી બનાવી હોય ને એ શેપમાં ગોળી તૈયાર કરીશું. અહીંયા મેં ગોળ ગોળી તૈયાર કરી છે, તમે લંબગોળ પણ ગોળી તૈયાર કરી શકો છો. ગોળી બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગોળીને થોડો વજન દઈને જ તૈયાર કરવી જેથી કરીને જ્યારે આપણે તેને તળીએ ને ત્યારે તે તૂટે નહીં અને ગોળીમાં ઉપરની સાઈડ બહુ વધારે પડતી ક્રેક્સ પણ ના હોવી જોઈએ, નહીં તો ગોળી ફાટી જશે. એટલે થોડો વજન દઈને અને ઉપરથી થોડી સ્મૂથ એવી આપણે ગોળી તૈયાર કરવાની છે. તો હવે આ જ રીતે બધી ગોળી તૈયાર થઈ ગઈ છે, તમે અહીંયા જોઈ શકો છો. તો હવે આ ગોળીને તળવા માટે આપણે બીજી સાઈડ તેલ ગરમ મૂકીશું. હવે આપણું આ તેલ ગરમ થયું છે કે તે નહીં ચેક કરવા માટે તેમાં થોડો એવો લોટ ઉમેરીને ચેક કરશું, પણ લોટ તરત જ તળાઈને ઉપર નથી આવતો એટલે આપણે હજી તેલને થોડી વાર માટે ગરમ થવા દઈશું.
થોડી વાર પછી તેલ થોડું વધારે ગરમ થાય ત્યાર પછી તેમાં આપણે ઊંધિયાની ગોળી ઉમેરીશું. જ્યારે આપણે ઊંધિયાની ગોળી તેલમાં ઉમેરીએ ને ત્યારે તેલ વધારે પડતું ગરમ પણ ના થયું હોય તેનું પણ ખાસ ધ્યાન રાખવું. અને ગોળી ઉમેરતી વખતે ગેસની ફ્લેમ થોડી હાઈ રાખવી. અને આ બધી જ ગોળી તેલમાં ઉમેરાઈ જાય ને ત્યાર પછી ગેસની મીડિયમ ફ્લેમ કરીને પછી આપણે ગોળીને તળવાની છે. જ્યારે આપણે ગોળી ઉમેરીએ ત્યારે તેલ ઠંડુ પડી જાય છે, એટલે આપણે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની. પણ ગોળી ઉમેરાઈ જાય અને તેલ બરાબર ગરમ જ હોય ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરી દેવી, જેથી કરીને ગોળી ઉપરથી અને અંદરથી બરાબર રીતે તળાઈ જાય. જો ગેસની ફૂલ ફ્લેમ ઉપર જ આપણે ગોળીને તળીશું ને તો ગોળી ઉપરથી તો તળાઈ જશે પણ અંદરથી કાચી રહેશે. એટલે ગોળી અંદર અને બહારથી બંને રીતે સરસ રીતે તળાઈ જાય અને અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી રહે તેના માટે આપણે ગોળીને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ તળવાની છે. અને ગોળીને તેલમાં ઉમેર્યા પછી એકદમ હળવા હાથે શરૂઆતમાં હલાવશું. અને ગોળી ઉમેર્યા પછી તરત જ તેને હલાવવાનું નથી, થોડી વાર પછી જ તેની સાઈડ ચેન્જ કરવાની છે. અને વચ્ચે વચ્ચે ગોળીની સાઈડ ચેન્જ કરતા જઈ ગોળીની ઉપર થોડો ગોલ્ડન બ્રાઉન કલર આવે અને તે ઉપરથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે. આપણે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ગોળીને તળશું ને તો તેનો ઉપરથી મસ્ત પરફેક્ટ કલર આવશે અને સાથે સાથે તે અંદરથી પણ સરસ રીતે તળાઈ જશે. થોડી વાર ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ગોળીને તળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેનો મસ્ત ગોલ્ડન કલર આવવા લાગ્યો છે અને ઉપરથી તે મસ્ત ક્રિસ્પી પણ થઈ ગઈ છે. તો હવે ગોળીને ચારામાં લઈ બધું જ તેલ નિતારી લેશું અને તેને એક પ્લેટમાં લઈ લેશું. તો ગોળીનો આ રીતે મસ્ત ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે ગોળીને તળવાની છે. તો હવે આ જ રીતે આપણે બધી જ ગોળીને તળીને તૈયાર કરી લઈશું. તો આપણી આ બધી જ ગોળી તળાઈને ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ બધી જ ઊંધિયાની ગોળી એટલે કે મેથીના મૂઠિયા તળાઈને તૈયાર થઈ ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ ઊંધિયાની ગોળી કેટલી મસ્ત તૈયાર થઈ છે. આ મેથીના મૂઠિયાને તમે ચાર સાથે પણ ખાઈ શકો છો અને આ મેથીના મૂઠિયાને રૂમ ટેમ્પરેચર ઉપર 2 દિવસ અને ફ્રીઝમાં અઠવાડિયાથી 10 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. અને અહીંયા જુઓ આપણા આ મેથીના મૂઠિયા કેટલા મસ્ત બન્યા છે, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તૈયાર થયા છે. તો હવે તમે પણ જ્યારે ઊંધિયું બનાવવાનું હોય તે પહેલાં જ આ રીતે ગોળી બનાવીને રાખી દેશો ને તો જ્યારે પણ તમારે ઊંધિયું, દાણા મૂઠિયા, તુરિયા મૂઠિયા અથવા તો આ રીતે મૂઠિયાના કોઈ પણ શાક બનાવવા હશે તો તમે એકદમ સરળતાથી બનાવી શકશો. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.